નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે। તેઓ જણાવ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતા છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। આગામી 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્ર છૂટાછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની શક્યતા પણ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પહેલા મોટી ભેટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પડકર મળશે અને જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવે છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈટ તેમજ ભારત દાળમાં પેકેજ બહાર પાડવામાં આવે છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પહેલા 2 ગેસ સિલિન્ડર મફત એટલે કે ઉત્તર પ્રદેશ યોગી સરકાર દિવાળી અવસર પર રાજ્યના જનતાને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલી તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે। દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડર પહોંચવાડીને લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેથી તમામ પરિવારોને કોઈ આર્થિક બોજ વગર તહેવારો ઉજવણી કરી શકે। આ લગભગ 2 કરોડ લોકોને આ યોજના લાભ મળશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીના ભાવ તોડ્યો રેકોર્ડ એટલે કે સોનાના ભાવ આજે એટલે કે 5 ઓક્ટોબર ફરી ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું। ઇન્ડિયા બુલિયન એન્ડ જીએલએસઓએસ ના જણાવ્યું અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામ કિંમત 469 રૂપિયા વધી પ્રથમ વખત ₹76,082 પર પહોંચી હતી। જોકે ટ્રેન્ડિંગ અંતે 349 હતી 75,964 પર પહોંચી હતી। જો ચાંદીના ભાવમાં 1,615 રૂપિયા વધીને 92,286 રૂપિયા પ્રતિ કિલો હતા। ટ્રેન્ડિંગમાં અંતે 1529 વધી 92,200 પર પહોંચ્યું હતું। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે 2000નો હપ્તો ખાતામાં એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબર એટલે કે આજે મહારાષ્ટ્ર વાશિમ જિલ્લા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 18મો હપ્તો જાહેર કરશે। તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે, જે ખેડૂતોના ખાતામાં 4 મહિનાની અંદર 3 હપ્તા 2,000 રૂપિયાની મોકલવામાં આવે છે। વાશિમ જિલ્લા વહીવટીતંત્ર માહિતી અનુસાર આ કાર્યક્રમ દેશભરમાં 9.4 કરોડ વધુ ખેડૂતોને ડીબીડી દ્વારા 20,000 કરોડ રૂપિયા સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। 772 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કેવી કે 1 લાખ વધુ પ્રાથમિક કૃષિ સરકારી મંડળીઓને આ 5 લાખ રૂપિયા સામાન્ય સેવા કેન્દ્ર સહિતની સમગ્ર દેશના લગભગ 2.5 કરોડ ખેડૂત વેબકાસ્ટ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના 3 નવા ભાગ પડશે એટલે કે રાજ્યમાં નવા 3 જિલ્લા એટલે કે રચના કરવા માટે રાજ્ય સરકાર હાલ વિચારણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। નવા 3 જિલ્લા જો કે રચના થાય તો ગુજરાતના જિલ્લાની સંખ્યા વધીને 36 થઈ જશે। બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લામાં આ 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને હોલ લોન માફ એટલે કે ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાં ડૂબેલા છે, તો ખેડૂતોને 1 લાખ કરોડ પણ વધારે રૂપિયા લોન લીધેલી છે। તો ગુજરાતમાં 39.51 ખેડૂતોને લોન લીધેલી છે। દેશમાં ખેડૂતની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂત માથે છે અને રાજસ્થાનનું 99.97 લાખ ખેડૂતોને 1.39 લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે। તો ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્ર બેંકો સૌથી આગળ છે અને આખા ગુજરાતમાં ખેડૂતોને દેવું 90.895 કરોડ રૂપિયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને 25,000 સુધીની સહાય એટલે કે ગુજરાતના રાજ્ય ખેડૂત પર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ રાહત આપવા ઓગસ્ટ 2020 ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાતના કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યમાં સરકાર દ્વારા ખેડૂતોને મહત્વ 4 હેક્ટર માટે કૃષિ પેદાશનું નુકસાન 33 થી 60 નુકસાન મળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાન કિસ્સાઓ ખેડૂતોને 3.20,000 રૂપિયાનું મળતર આપવામાં આવશે અને 60 કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુ 4 હેક્ટર માટે
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપે રાહતના સમાચાર. હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 બેંકમાંથી વોટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.